નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર 1 સાંજ સમય સાંભળ્યો સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ. ક્વેશ્ચન 1 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ગુવાલમાં ગિરિધર કેવો શોભી રહ્યો છે? તો અહીંયા જવાબ છે તારામંડળમાં ચંદ્ર જેવો અને સોનામાં જડેલા હીરા જેવો ગિરિધર શોભી રહ્યો છે. સેકન્ડ, હળ ઘરનો વીરો એટલે બલદેવજીના ભાઈ. જવાબ છે સી. ત્રીજું, ભગવાન શ્રી કૃષ્ણએ લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે, પીળા રંગના, હાથમાં મોરપીંછ ધારણ કર્યું છે, કાનમાં કુંડળ પહેર્યું નથી. તો બી, પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ચોથું, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા દુઃખી થાય છે, કલ્પાંત કરે છે, ભાવમુક્ત બની ગયા છે કે હરખ પામી રહ્યા છે? તો જવાબ છે ડી, હરખ પામી રહ્યા છે. ક્વેશ્ચન 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1. કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળોનું ટોળું છે. શ્રી કૃષ્ણએ મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે. નરસિંહ મહેતા હરખાય છે કારણ કે પ્રશ્ન 2 છે. તો નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણએ એમને ભેટ્યા અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત જોઈને હરખાય છે. ક્વેશ્ચન 3 નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. 1. કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે. તેમણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચંદનથી મહેકે છે. જેમ તારામંડળમાં શશિયર શોભે તેમ ગોવાળોની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ રૂપ, આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. તેમને મળવા મન વેગથી દોડ્યું. કૃષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યા. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. સેકન્ડ, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે.